Hello students, welcome to chapter number 5, પૃષ્ઠ રસાયણશાસ્ત્ર. પૃષ્ઠ રસાયણશાસ્ત્રના આ ચેપ્ટરમાં તમે લાસ્ટ લેક્ચરમાં ફ્રુનલિચ અધિશોષણ સમતાપી વિશે ભણ્યા હતા. ફ્રુનલિચ અધિશોષણ સમતાપીનું સૂત્ર હતું x/m = k × p raised to 1/n, જ્યાં n is more than 1. ફ્રુનલિચ અધિશોષણ સમતાપી વન ટાઈપ ઓફ ભૌતિક અધિશોષણ હતું. કોઈ રાસાયણિક અધિશોષણની ચર્ચા એ અધિશોષણ સમતાપીમાં નથી. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો પ્રશ્ન પૂછાય છે કે દ્રાવણ કલામાંથી અધિશોષણ સમજાવો. ઓકે, દ્રાવણ કલામાંથી અધિશોષણ સમજાવો. એક્સપ્લેન એડઝોર્પ્શન ઇન ધ સોલ્યુશન. ઓકે, આપણે અત્યાર સુધી ઉપરનું જે અધિશોષણ જોયું એ વાયુનું ઘનની સપાટી ઉપર અધિશોષણ હતું. એ જ વસ્તુ દ્રાવણને પણ લાગુ પાડી શકાય. પ્રશ્ન છે દ્રાવણમાંથી અધિશોષણ સમજાવો. ઓકે, તો તમને ખબર છે દ્રાવણ એમાં બે મુખ્ય ઘટકો હોય. જેની માત્રા વધુ એને દ્રાવક કહેવાય અને જેની માત્રા ઓછી એને દ્રાવ્ય કહે છે. તો સાબિત થયું છે કે ઘન પદાર્થો દ્રાવણમાંથી દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. અધિશોષક ઘન પદાર્થો એ દ્રાવણમાંથી દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. Let us see some examples. પહેલું ઉદાહરણ, તમે એક કામ કરો, એસિડિક એસિડ જેનું સૂત્ર છે CH3COOH. તો એસિડિક એસિડ એને પાણીમાં ઓગાળીને કોઈ નિશ્ચિત સાંદ્રતા વાળું દ્રાવણ બનાવો. ઓકે, નિશ્ચિત સાંદ્રતા વાળું દ્રાવણ બનાવો. ત્યારબાદ આ દ્રાવણમાં સક્રિયકૃત ચારકોલ, સક્રિયકૃત એટલે કે પાવડર સ્વરૂપનો ચારકોલ ઉમેરીને દ્રાવણને હલાવો, એટલે કે ખળભળાટ કરો. તો એસિડિક એસિડના નિશ્ચિત સાંદ્રતા વાળું દ્રાવણ બનાવી તેમાં ચારકોલ ઉમેરી જો એ દ્રાવણને હલાવવામાં આવે તો ચારકોલની સપાટી ઉપર એસિડિક એસિડ જે દ્રાવ્ય છે તેનો અમુક ભાગ અધિશોષિત થશે અને બનતા દ્રાવણ એની સાંદ્રતા માપવામાં આવે તો સાબિત થયું છે કે દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય છે. દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય છે. કેમ? કારણ કે ચારકોલની સપાટી ઉપર અમુક એસિડિક એસિડના અણુઓનું શું થાય? અધિશોષણ. એટલું જ નહીં, જો તમે લિટમસનું દ્રાવણ લો, લિટમસનું દ્રાવણ જનરલી રંગીન હોય છે. તો જો લિટમસનું દ્રાવણ લેવામાં આવે અને ત્યારબાદ તેમાં કોઈ પણ અધિશોષક અથવા તો ચારકોલ અથવા તો કોઈ પણ અધિશોષક ઉમેરશો તો દ્રાવણ રંગવિહીન બને છે, અર્થાત તેનો રંગ દૂર થાય છે. It is also showing that ચારકોલે કણોનું શું કર્યું? અધિશોષણ. ઓકે, ચલો એ જ રીતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. ધારો કે કોઈ દ્રાવણમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ છે. ઓકે, જનરલી અવક્ષેપ રંગવિહીન અથવા તો સફેદ હોય, પણ જો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપયુક્ત દ્રાવણ જોઈએ ને તો એ અવક્ષેપ સફેદ રંગના હોય. ત્યારબાદ એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં મેગ્નેસોન જે રંગક છે એટલે કે વાદળી રંગ ધરાવે છે એને ઉમેરવામાં આવે તો
મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના સફેદ અવક્ષેપ વાદળી રંગમાં ફેરવાઈ જશે. કેમ? કારણ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપે વાદળી રંગના મેગ્નેસોનનું શું કર્યું? અધિશોષણ. તો મેગ્નેશિયમના અવક્ષેપ ધરાવતા દ્રાવણમાં વાદળી રંગનું મેગ્નેસોન ઉમેરશો તો અવક્ષેપ બધા સફેદની જગ્યાએ વાદળી રંગમાં કન્વર્ટ થાય છે. આમ સાબિત થયું કે દ્રાવણ કલામાંથી પણ દ્રાવ્યના ઘટક કણોનું અધિશોષણ થાય છે. આ એક બ્રહ્મ વાક્ય યાદ રાખજો કે અવક્ષેપો છિદ્રિષ્ટ હોવાથી એ સારા અધિશોષકો છે. અવક્ષેપો એ છિદ્રિષ્ટ હોવાથી સારા અધિશોષક તરીકે વર્તે છે. તો આ બધા એક્ઝામ્પલ્સ તમને એવું સમજાવે છે કે દ્રાવણમાં પણ દ્રાવ્યના ઘટક કણોનું શું થાય? અધિશોષણ. તો ઘણા બધા એક્સપેરિમેન્ટ પછી વૈજ્ઞાનિકોએ દ્રાવણમાં થતા અધિશોષણ એના માટે અમુક અવલોકનો આપ્યા. જેમ કે અધિશોષણની માત્રા એ તાપમાન વધારવાથી ઘટે છે. તાપમાન વધારો તો અધિશોષણની માત્રા ઘટશે. બીજું, અધિશોષણની માત્રા એ સપાટીનું ક્ષેત્રફળ, અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધે તો વધે છે. બરાબર? તાપમાન વધારો અધિશોષણની માત્રા ઘટે, તાપમાન ઘટાડો અધિશોષણની માત્રા વધે. ક્ષેત્રફળ વધશે તો અધિશોષણની માત્રા પણ વધે છે. ત્રીજું અવલોકન, અધિશોષણની માત્રા એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા ઉપર આધારિત છે. એટલે કે સાંદ્રતા જેટલી વધુ એટલું અધિશોષણ વધારે, સાંદ્રતા જેટલી ઓછી એટલું અધિશોષણ ઓછું. ત્યારબાદ છેલ્લું અવલોકન, અધિશોષણની માત્રા એ અધિશોષક અને અધિશોષિત આ બંને એના સ્વભાવ પર આધાર રાખે છે. એ બંનેના સ્વભાવ પર આધાર રાખે છે. એને કહેવાય નેચર ઓફ સોલ્વન્ટ એન્ડ સોલ્યુશન. ઓકે, તો આને કઈ રીતે યાદ રાખવાનું? આને યાદ રાખવાનું ટેન્ક. ટેન્ક એટલે ટી એટલે ટેમ્પરેચર, એ એટલે એરિયા, એન એટલે નેચર અને સી એટલે કોન્સન્ટ્રેશન. ફરીથી, ટેમ્પરેચર, એરિયા, નેચર, કોન્સન્ટ્રેશન આ બધા ઉપર અધિશોષણની માત્રા આધારિત હોય છે. ઓકે, તો આમ દ્રાવણમાં પણ વાયુની જેમ જ અધિશોષણ શક્ય હોય છે, પણ દ્રાવણમાંથી અધિશોષણની પરિશુદ્ધ ક્રિયાવિધિ જાણીતી નથી. ઓકે, આ પ્રક્રિયા થાય છે પણ એની ક્રિયાવિધિ એટલી બધી સ્પષ્ટ જાણીતી નથી. પણ એને ફ્રુનલિચ અધિશોષણ સમતાપીના આધારે સમજાવી શકાય. ઓકે, પણ એટલો જ ફેર છે કે આગળ તમે વાયુ એના ઘન ઉપર અધિશોષણનો સ્વભાવ ભણ્યા હતા. એમાં વાયુનું દબાણ લેવામાં આવતું હતું. ક્લિયર? જ્યારે અહીંયા દ્રાવ્યનું ઘનની સપાટી ઉપર અધિશોષણ છે તો એમાં એની સાંદ્રતા એટલે કે મોલર સાંદ્રતા લેવામાં આવે છે. તો જેમ ફ્રુનલિચ અધિશોષણ સમતાપીમાં વાયુના ઘનના અધિશોષણમાં દબાણને મહત્વ આપતા હતા, એ જ રીતે દ્રાવણમાં દ્રાવ્યને ઘનની સપાટી પર અધિશોષિત કરો તો એની સાંદ્રતાને મહત્વ આપીશું. તો એના સૂત્રો એના જ રહેશે, પણ જ્યાં જ્યાં દબાણ ત્યાં ત્યાં શું આવે? સાંદ્રતા. કઈ રીતે?
તો જો x by m is equal to kp raised to 1 by n હતું એની જગ્યાએ kc raised to 1 by n, જ્યાં n is more than 1. ઓકે, અંડરસ્ટુડ. તો એના જ રહેશે x by m બરાબર અધિશોષણની માત્રા, ઓકે, k અને n અચળાંકો છે જે બંનેના સ્વભાવ પર આધારિત છે. c એટલે સંતુલને સાંદ્રતા એટલે જેટલો મહત્તમ અધિશોષિત શોષાઈ જાય એ સમયે અધિશોષિત દ્રાવ્યની સાંદ્રતા. એટલે જ્યારે અધિશોષણ સંપૂર્ણપણે થઈ ગયું હોય ત્યારે સાંદ્રતા c કહેવાય છે. ચલો આ સમીકરણને લોગેરિધમ સ્વરૂપ આપીએ તો log of x by m is equal to log of k plus log of c raised to 1 by n. એ જ રીતે વ્યવસ્થિત લખીએ તો સુરેખાના સમીકરણના સ્વરૂપમાં ફેરવીએ તો y is equal to mx plus c ના સ્વરૂપમાં લખીએ તો લખાય 1 by n log of c, આ 1 by n આગળ આવે, 1 by n log of c plus log of k. So this is called Freundlich adsorption isotherm. Okay. તમારી બુકમાં આ થિયરીમાં આલેખ નથી આપ્યો કારણ કે આગલા પેજ પર છે જ, પણ તમારે એક્ઝામમાં ખાસ દોરવાનું રહેશે. તો આપણે y વર્સિસ x નો આલેખ દોરીએ, તો y અક્ષ પર આવશે log of x by m અને x અક્ષ પર આવશે log of c. જો આલેખ દોરવામાં આવે તો ધન ઢાળ વાળી રેખા મળશે. તો અહીંયા લખું છું આ રીતે, સ્ટ્રેટ લાઇન વિથ પોઝિટિવ સ્લોપ. એને y અક્ષ પર આંતરછેદિત કરવામાં આવે તો આ રીતે લખી શકાય. આ આલેખ ધન ઢાળ વાળો છે. આ સુરેખાનો ઢાળ આવશે 1 by n. એટલું જ નહીં, જો હું આંતરછેદ લઉં તો આંતરછેદનું મૂલ્ય log k જેટલું આવશે. આંતરછેદ કેટલો આવે? log k. ઢાળનું મૂલ્ય કેટલું આવશે? 1 by n. Okay, so this is graph of log of x by m versus log of c. Okay. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ ખાલી તમારે સમજવાનું છે, બરાબર. પહેલા તો અધિશોષણ સમતાપી હોવાથી નિયત તાપમાન લઈએ. ઓકે, નિયત તાપમાન લઈએ અને જુદા જુદા ફ્લાસ્ક લઈશું. આપણે બીકર લઈએ, બરાબર. નિયત તાપમાને હું 3 બીકર લઉં છું, 3. ઓકે, એમાં નિશ્ચિત કદનું દ્રાવણ ભરો. મેં સેમ કદ ધરાવતું દ્રાવણ ભર્યું તો કદ દ્રાવણનું કેવું રાખવાનું? અચળ, ત્રણેય પ્રયોગમાં. પણ સાંદ્રતા દરેકની જુદી લઈએ, C1 સાંદ્રતા, C2 સાંદ્રતા, C3. તો બાળકો એસિડિક એસિડ એના 3 અલગ અલગ દ્રાવણ લઉં છું જેની સાંદ્રતા C1 is not equal to C2 is not equal to C3. ત્યારબાદ નિશ્ચિત જથ્થાનો ચારકોલ લઈએ. ચારકોલ નિશ્ચિત દળ ધરાવતો ચારકોલ લઈએ, એટલે કે દરેકમાં ચોક્કસ દળનો ચારકોલ ઉમેરવામાં આવે અને પછી નિયત તાપમાને દ્રાવણ લઈ, અચળ કદનું દ્રાવણ લઈ, જુદી જુદી સાંદ્રતા વાળું દ્રાવણ લઈ, ચારકોલનો નિશ્ચિત જથ્થો સેમ જથ્થો આપણે ઉમેરીશું અને પછી અવલોકન કરીએ તો દરેકની સાંદ્રતામાં થતો ઘટાડો જુદો જુદો હશે, બરાબર. તો આપણે શું કરવાનું? શરૂઆતની સાંદ્રતા માઇનસ અંતિમ સાંદ્રતા એ બાદબાકી કરી નાખો, બરાબર ને. શરૂઆતની વધારે હોય, અંતિમ ઓછી હોય, બાદબાકી કરો. ધારો કે પહેલી વખતની સાંદ્રતાનો ઘટાડો x1 છે, બીજા દ્રાવણમાં x2 છે, ત્રીજા દ્રાવણમાં x3 છે. તો તમે x by m વર્સિસ c સાંદ્રતાનો આલેખ દોરશો તો આપણને ફ્રુનલીચ અધિશોષણ સમતાપી જેવો જ આલેખ મળે છે. જો સાદો આલેખ દોરો ને
તો x by m વર્સિસ c નો આલેખ ફ્રુનલીચ જેવો જ મળશે. એટલું જ નહીં, log x by m વર્સિસ log c નો આલેખ દોરો તો એ બી સુરેખા મળે છે. આમ સાબિત થાય કે દ્રાવણમાં અધિશોષણ એ ફ્રુનલીચ અધિશોષણ સમતાપીને અનુસરે છે. ઓકે, આ જે પ્રયોગ મેં તમને સમજાવ્યો એ પ્રયોગ ટેક્સ્ટબુકમાં શાબ્દિક સ્વરૂપે આપ્યો છે. 3 અલગ અલગ ફ્લાસ્ક લેવાના, દરેકમાં નિશ્ચિત કદનું જુદી જુદી સાંદ્રતાવાળું દ્રાવણ ભરવાનું, નિશ્ચિત દળ ધરાવતો ચારકોલ સરખો ત્રણેયમાં ઉમેરી નિયત તાપમાને સાંદ્રતાનો ઘટાડો નોંધો અને x by m વર્સિસ c નો આલેખ દોરો તો વક્ર મળશે અને log x by m વર્સિસ log c નો આલેખ સુરેખા જ મળે છે. આમ દ્રાવણમાં થતું અધિશોષણ ફ્રુનલીચ અધિશોષણ સમતાપીને અનુસરે છે. ઓકે, ચલો અધિશોષણ ટોપિક એનો છેલ્લો પ્રશ્ન છે. અધિશોષણ એના ઉપયોગો અથવા તો અનુપ્રયોગો સમજાવો. ઓકે, એક્સપ્લેન ધ એપ્લિકેશન્સ ઓફ એડસોર્પ્શન. ઓકે, ચલો પહેલો ઉપયોગ, ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે. ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે. ઓકે, તમે વેક્યુમ પંપ એટલે કે શૂન્યાવકાશ પંપ વડે શૂન્યાવકાશ પ્રાપ્ત કર્યો હોય, પણ જો ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવો હોય તો તમારે સક્રિયકૃત ચારકોલ એટલે પાવડર સ્વરૂપના ચારકોલનો ઉપયોગ કરી હવાને શોષી લેવાય. જેમ કે આ બંધ પાત્રમાં તમારે શૂન્યાવકાશ પ્રાપ્ત કરવો છે, P = 0 કરવું છે, પ્રેશર 0. પણ આ પ્રક્રમ માટે તમે વેક્યુમ પંપથી શૂન્યાવકાશ મેળવ્યો ખરો, પણ જો હાઈલી એકદમ ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવો હોય તો અંદર સક્રિયકૃત ચારકોલનો પાવડર ઉમેરી દો તો એ વધેલા વાયુનું શું કરશે? અધિશોષણ, અને તમે ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરી શકો છો. ઓકે, તો પહેલો ઉપયોગ ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે. બીજું, ગેસ માસ્કની બનાવટમાં. ઓકે, ગેસ માસ્ક એવું ઉપકરણ છે જે સક્રિયકૃત ચારકોલ અથવા અધિશોષકનું મિશ્રણ ધરાવે છે. જનરલી કેવું હોય કે કોલસાની ખાણ હોય ને, કોલસાની ખાણ એમાં પેટ્રોલિયમ ગેસ વધારે આવતો હોય છે. તો કોલસાની ખાણમાં જનરલી એ પેટ્રોલિયમ ગેસ તરીકે ઝેરી વાયુઓ સતત બહાર નીકળતા હોય છે. ત્યારે જો આ ઝેરી વાયુઓ આપણા શ્વાસમાં વારંવાર જાય તો પછી હૃદય અથવા તો ફેફસાને લગતા રોગો થતા હોય છે. એટલા માટે કોલસાની ખાણમાં કામ કરતા વ્યક્તિઓ એના માટે સ્પેશિયલી ચારકોલ અને અધિશોષકનું મિશ્રણ ધરાવતા માસ્ક વપરાય છે, જેને ગેસ માસ્ક તરીકે ઓળખીશું. તો આવા ગેસ માસ્કની બનાવટમાં તેનો ઉપયોગ થતો હોય છે. બીજું એક નોલેજ માટે કહું, જનરલી તમને ખ્યાલ હશે કે ક્લોરીન ગેસ છે ને, એનો ઉપયોગ કરીને કેળા અથવા તો અન્ય પદાર્થોને પકવવામાં આવે છે. તમે જોયું હશે કે કોઈ એક એટીએમ જેટલું નાનું એક રૂમ હોય, એમાં રાત્રે કેળાની આખી ગાડી આવે, ખાલી કરી નાખે અંદર, અને સવારે પાછા કેળા લઈ જાય. તો આ લોકો જ્યારે કેળા અંદર મૂકવા જતા હોય ચેમ્બરમાં અથવા તો પાછા લેવા જાય, ત્યારે પોતાની જોડે ગેસ માસ્ક રાખે છે, કારણ કે જો ગેસ માસ્ક ન હોય તો ક્લોરીન એ આપણા હૃદયના ધબકારા વધારી શકે છે અને હાર્ટ એટેક પણ આવી શકે. એટલે ક્લોરીન એ શ્વસન તંત્રને બહુ જ નુકસાન કરતું હોવાથી એના વાતાવરણમાં પણ ગેસ માસ્ક ખૂબ જ ઉપયોગી છે. ત્રીજો ઉપયોગ, ભેજનું નિયંત્રણ. તો બાળકો, ભેજનું નિયંત્રણ કરવા માટે પણ અધિશોષકનો ઉપયોગ થતો હોય છે. જેમ કે એલ્યુમિના જેલ, એલ્યુમિનિયમની એલ્યુમિના જેલ અથવા તો સિલિકા જેલ એ પ્રબળ ભેજ શોષક હોવાથી મોટાભાગે ઇલેક્ટ્રોનિક્સ
સાધનોમાં ભેજને દૂર કરવા માટે વપરાતા હોય છે. તો ઇટ ઇઝ ઓલ્સો એડઝોર્પ્શન, એ પણ એક અધિશોષણનો જ ઉપયોગ કહેવાય. ચોથો ઉપયોગ, દ્રાવણોમાંથી રંગીન દ્રાવ્યને દૂર કરવા. રંગીન દ્રાવ્યને દૂર કરવા. દ્રાવણોમાં રંગીન દ્રાવ્ય હોય, જેમ કે પીળી ખાંડ હોય તો એમાંથી યલો કલરને એબ્ઝોર્બ કરવા. મિથિલિન બ્લુ, એના દ્રાવણમાંથી બ્લુ કલર દૂર કરવા. જનરલી પ્રાણીજ ચારકોલ એનો ઉપયોગ કરીને રંગીન દ્રાવણમાંના દ્રાવ્યને અથવા અશુદ્ધિઓને દૂર કરી શકાય. તો આમ અશુદ્ધિ અથવા રંગો એને એબ્ઝોર્બ કરવા માટે ચારકોલનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ વિષમાંગ ઉદ્દીપનમાં, સ્ટુડન્ટ્સ વિષમાંગ ઉદ્દીપનના તો ઉદાહરણ આપીએ એટલા ઓછા છે. વિષમાંગ ઉદ્દીપનનું કામ શું? તો કે ઘન અધિશોષક હોય, જેમ કે આ આયનનો પાવડર છે, બરાબર. આ આયનના પાવડર ઉપર નાઇટ્રોજન અને હાઇડ્રોજન એનું અધિશોષણ થાય, ત્યાં પ્રક્રિયા થઈને એમોનિયા બને અને પછી એમોનિયાનું અપશોષણ થાય. તો આમ ઘનની સપાટી ઉપર પ્રવાહી કે વાયુઓનું અધિશોષણ થઈ પ્રક્રિયા થવી એને વિષમાંગ ઉદ્દીપન કહેવાય છે. વિષમાંગ ઉદ્દીપન નામ એટલા માટે કારણ કે ઘન અધિશોષક અને વાયુ કે પ્રવાહી પ્રક્રિયક જુદી જુદી ભૌતિક અવસ્થા ધરાવતા હોવાથી એને વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તો પછી હેબર પદ્ધતિ હોય, એમાં વપરાતો આયર્ન અથવા તો આયર્નનો ઓક્સાઇડ વિષમાંગ ઉદ્દીપન કહેવાય. ઓકે. એ જ રીતે સંપર્ક વિધિમાં તમને યાદ હશે, 10માં ભણી ગયા, સલ્ફ્યુરિક એસિડ એના ઉત્પાદન માટેની સંપર્ક વિધિ, એમાં પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ એનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ તમે વનસ્પતિ તેલ, એમાંથી વનસ્પતિ ઘી બનાવવું હોય તો એના માટે રેની નિકલ ઉદ્દીપક વપરાય છે. આ બધા વિષમાંગ સંતુલનના એક્ઝામ્પલ છે. તો આમ હેબર પદ્ધતિ, સંપર્ક વિધિ, ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન, આ બધામાં અધિશોષણનો સિદ્ધાંત કામ કરતો હોય છે. ઓકે. તો આપણે 5 ઉપયોગ જોયા. હાઈ વેક્યુમ પ્રોડ્યુસ કરવા, ગેસ માસ બનાવવા, ભેજનું નિયંત્રણ કરવા, રંગીન અશુદ્ધિ દૂર કરવા અને વિષમાંગ ઉદ્દીપન, આ બધી જ જગ્યાએ અધિશોષણ ખૂબ જ કામનું છે. ત્યારબાદ છઠ્ઠો ઉપયોગ છે નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ. નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ કરવા માટે. ઓકે. તમે જો ચારકોલનો ઉપયોગ કરો, પ્રાણીજ ચારકોલ, તો એનો ઉપયોગ કરીને તમે ઉમદા વાયુઓને અલગ કરી શકો છો. ઓકે. સક્રિયકૃત ચારકોલનો ઉપયોગ કરીને ઉમદા વાયુઓને અલગ કરી શકાય. ઓકે. જેમ કે ધારો કે હિલિયમ અને આર્ગોન, આ બે વાયુઓનું અધિશોષણ કરવું છે અથવા અલગીકરણ કરવું છે, તો ચારકોલની સપાટી ઉપર બંનેનું અધિશોષણ જુદી જુદી માત્રામાં થતું હોવાથી તમે એમને અલગ કરી શકો છો. બરાબર. આ કન્સેપ્ટ ટોટલી કોલેજમાં આવે છે, બહુ ડિટેલમાં નહીં જઈએ, પણ બે કોઈ બી નિષ્ક્રિય વાયુ લઈએ, દરેકની અધિશોષણ ક્ષમતા જુદી હોય, તો નિષ્ક્રિય વાયુની સપાટી ઉપર જુદી જુદી માત્રામાં તેમનું અધિશોષણ થવાથી તેમને અલગ કરી શકાય. ઓકે. જનરલી આના માટે નાળિયેર ચારકોલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. નારિયેળનું કાચલું હોય ને, એ નારિયેળના કાચલા, એના પાવડર એટલે કે નારિયેળ ચારકોલનો ઉપયોગ કરીને ઉમદા વાયુઓને અલગ કરી શકાય. ઓકે. ત્યારબાદ છે રોગ મટાડવા માટે, એટલે કે મેડિસિન રિજનમાં તેનો ઉપયોગ થતો હોય છે. ઘણા બધા ઔષધો જીવાણુને તેમના ઉપર
જીવાણુને તેમના ઉપર અધિશોષિત કરે છે અને પછી એને મારી નાખે છે. તો આમ ઔષધ ચિકિત્સા પદ્ધતિ એમાં પણ અધિશોષણ ખૂબ જ ઉપયોગી છે. ઓકે, ત્યારબાદ ફીણ ઉત્પ્લવન પદ્ધતિ. ફીણ ઉત્પ્લવન પદ્ધતિ ઓલરેડી તમે જાણો છો. પહેલા તો તમારે પાણી અને તેલ એને ભેગા કરી એને હલાવીને કલીલમય દ્રાવણ બનાવવાનું. ઓકે, પાણી અને તેલ ભેગા કરી કલીલમય દ્રાવણ બનાવો, જેને ઇમલ્શન કહેવાય, પાયસ કહેવાય. ત્યારબાદ તેમાંથી હવા પસાર કરો એટલે પેલા પરપોટા ઉત્પન્ન થશે, તૈલી પરપોટાઓ. આ પરપોટાઓ કાચી ધાતુને તેમની સપાટી ઉપર અધિશોષિત કરે છે. ઓકે, અને પરપોટાઓનું ઘનત્વ ઓછું હોવાથી તે સપાટી ઉપર આવી ફીણ સ્વરૂપે મળે છે અને અલગ કરાય. તો આમ ફીણ ઉત્પ્લવન પદ્ધતિ પણ એક પ્રકારની અધિશોષણની પ્રક્રિયાનો ઉપયોગ છે. ચલો, નવમો ઉપયોગ જોઈએ, નાઇન્થ, એ છે અધિશોષણ સૂચકો. અધિશોષણ સૂચકો એટલે કે ઇન્ડિકેટર્સ. ઓકે, કેટલાક અવક્ષેપ જેવા કે સિલ્વર હેલાઇડ એટલે કે AgX એ પોતાની સપાટી ઉપર જુદા જુદા રંગના અધિશોષકોને અધિશોષિત કરે છે, જેમ કે ઇઓસિન. ઓકે, ત્યારબાદ ફ્લોરસેસિન. તો ઇઓસિન અને ફ્લોરસેસિન જેવા સૂચકો એ સિલ્વરના હેલાઇડ ઉપર અધિશોષિત થાય છે. ઓકે, અને એના રંગ ઉપરથી ખબર પડે અવક્ષેપના કે ભાઈ અવક્ષેપ મળ્યા કે નહીં. અન્ડરસ્ટુડ? આમાં કેવું હોય, થોડું એક્સપેરિમેન્ટલી સમજવું પડે. ધારો કે કોઈ પ્રક્રિયામાં તમને AgCl અથવા AgBr ના અવક્ષેપ મળ્યા. ચલો ને, AgBr ના અવક્ષેપ મળ્યા. શું થાય? ધારો કે ઇઓસિન એ રાસાયણિક દ્રષ્ટિકોણથી AgBr સાથે પ્રક્રિયા કરે છે. તો AgBr અવક્ષેપ સ્વરૂપે હોવાથી, છિદ્રિષ્ટ હોવાથી એની ઉપર ઇઓસિન કે ફ્લોરસેસિન અધિશોષિત થાય. અધિશોષણ થયા પછી જેવું સંતુલન સ્થપાય, અંતિમ બિંદુ આવે એટલે તરત જ ઇઓસિન અથવા ફ્લોરસેસિન પોતાનો રંગ આપી દેશે AgBr ને. તો આમ રંગના આધારે અવલોકનો થતા હોય છે. તો આમ અધિશોષણ સૂચકો એમાં પણ અધિશોષણ મહત્વનું છે. કેટલાક અવક્ષેપ જેવા કે સિલ્વર હેલાઇડની સપાટીને ઇઓસિન, ફ્લોરેસિન વગેરે જેવા કેટલાક રંગકો અધિશોષિત કરવાનો ગુણધર્મ હોય છે. એના કારણે અંતિમ બિંદુએ તેઓ લાક્ષણિક રંગ પેદા કરે છે. ઓકે, અને રંગ પરિવર્તન પરથી ખબર પડે કે આ પ્રકારના અવક્ષેપ હાજર હોવા જોઈએ. તમે લેબમાં કરો છો ને, મૂળ દ્રાવણ વત્તા HCl વત્તા H2S વત્તા NH4Cl NH4OH, એમાં મળતા રંગીન અવક્ષેપ એનું કારણ પણ આ પ્રકારના અધિશોષણ સૂચકો હોય છે. અને છેલ્લું, ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણ. ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણ. ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણ એકચ્યુઅલી 3 પ્રકારની ક્રોમેટોગ્રાફી હોય છે, જેની ચર્ચા 11માં કરી ચૂક્યા છીએ. પેપર ક્રોમેટોગ્રાફી, નિષ્ક્રિય વાયુની વાત કરીએ, ગેસ ક્રોમેટોગ્રાફી, અને ત્રીજી છે કોલમ અથવા તો સ્તંભ ક્રોમેટોગ્રાફી. તો વિવિધ પ્રકારની ક્રોમેટોગ્રાફીનો મુખ્ય સિદ્ધાંત અધિશોષણ છે. તે સિદ્ધાંત કયો છે? અધિશોષણ. આ નિયમ પર જ તમે રંગીન આયનો, રંગીન દ્રાવણો એને અલગ કરી શકો છો. તો અધિશોષણ પરિઘટના પર આધારિત ક્રોમેટોગ્રાફિક વૈશ્લેષિક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘણા અનુપ્રયોગો ધરાવે છે. જેમ કે તમને એક રંગીન દ્રાવણ આપ્યું હોય, તમને એનો કલર જ ના ઓળખાતો હોય, કારણ કે અંદર 2 જુદા જુદા આયનોનું દ્રાવણ હોય. તો એમાં ક્રોમેટોગ્રાફી કરશો તો તમે બંને કલરના દ્રાવણોને અલગ કરી શકો છો. જેમ કે આ કોઈ રંગીન દ્રાવણ છે,
એમાં ક્રોમેટોગ્રાફી દ્વારા સિલિકા જેલ અથવા તો એલ્યુમિના જેલ વડે અથવા તો ચારકોલ કે માટી ઉમેરીને પણ અધિશોષણ કર્યું તો તમને માટીના 2 કોલમ મળ્યા. માટીના 2 કોલમ મળ્યા. ધારો કે આ ટેસ્ટ ટ્યુબ છે, બરાબર. આ ટેસ્ટ ટ્યુબમાં તમે દ્રાવણ ભર્યું, ત્યારબાદ અંદર તમે સિલિકા જેલ ભરી દીધી. શું ભરી? સિલિકા જેલ. ચલો ને આપણે માટી ભરીએ બજેટમાં. તો રંગીન દ્રાવણના મિશ્રણમાં અંદર માટી ભરી દીધી. દરેક અધિશોષક એની અધિશોષણ ક્ષમતા જુદી જુદી હોય છે. તમને ધારો કે લીલા રંગનો એક બેન્ડ અથવા તો સ્તંભ મળ્યો અને બીજો એક વાદળી રંગનો બેન્ડ અથવા તો એક આખો સ્તંભ મળ્યો. એનો અર્થ એ થયો કે અંદર વાદળી રંગનો CO2+ આયન છે અને લીલા રંગનો Ni2+ આયન છે. તો આમ રંગીન ઘટકોના પૃથક્કરણ વિશ્લેષણ માટે ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણ ખૂબ જ અગત્યનું છે. અન્ડરસ્ટુડ? ઓકે. તો આ છે અધિશોષણના અનુપ્રયોગો. ઓકે, આજે આટલું રાખીશું. વધુ આવતા અંકે